નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિતેશ કવિશ્વર. આપ જોઈ રહ્યા છો સત્યવચન ગુજરાતી લાઈવ ન્યૂઝ ચેનલ. આજે આપણે આ છે મેઘાણીનગરમાં શંકર જમાદારની ચાલીમાં કે જ્યાં ગટરોના પાણી ઉભરાઈ ગયા છે. જનતા ખૂબ હેરાન પરેશાન છે. તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ રાહત કામગીરી કરેલ નથી. તો આપણે જનતાનો અભિપ્રાય લઈશું. ખાડા પડી ગયા રોનાય એવા નાય પગને કાંટા વાગે પગને ખાડા વાગે છો. हाँ पत्थर वागे खाड़ा में એવું છે મેઘાણી આગળ में રોડ આવો છો ગટર આકરી કા ભી જોવે. આપણે સરકારને આપણે નમ્ર વિનંતી છે કે આટલા જે થયું ચાલીની અંદર બહુ ગંદી વસ્તુને બહુ છોકરાઓ પરેશાન, જો પબ્લિક જનતા હેરાન થઈ રહી છે એના માટે આપણે સોલ્યુશન જોઈએ અને સારું કામ જોઈએ. બસ આ મેઘાણીનગર સંતોષીનગરની ચાલીમાં તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ ગટરનું પાણી ઉભરાય છે અને બધી જનતા અને બધા નાના છોકરાઓ પરેશાન છે. રોગચાળા ફેલાઈ રહ્યા છે, ઝાડા ઉલટીના બનાવ બની રહ્યા છે. એટલે તમે મારી સરકાર જોડે એટલી જ વિનંતી છે કે આ ગટરનું નિવારણ વહેલું થાય ને એટલું સોલ્યુશન વહેલું કાઢો, જેનાથી જનતાને છોકરાઓ બહુ માંદા ના પડે અને એની પરેશાની ના થાય. જનતાને લોકો બહારથી પાણી લાવીને પી રહ્યા છે. આવી પરિસ્થિતિ છે અહીંયા. આવા માણસો શું કરે, ક્યાં જાય? તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? અહીં તો ખાસું વર્ષથી અમારે પણ બહુ ગંદુ પાણી આવે છે. અને પીવાનું પાણી? પીવાનું ખર નહીં આવતું, અમુદું આવતું જ નહીં. પાણી બહુ ગંદુ પાણી આવે. આ સમસ્યા કેટલા વર્ષોથી છે? અહીં તો ખાસા વર્ષ. શું નામ તમારું? ભારતીબેન. ભારતીબેન. બેન તમારું નામ શું છે? વસંતીબેન. કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો? 28 વર્ષથી. 28 વર્ષ. તો 28 વર્ષથી આ ગટરનું પાણી અત્યારથી આવે છે કે પહેલાથી આવે છે? નહીં, 10 વર્ષથી આવે છે ગટરનું પાણી. 10 વર્ષ. હા, બહારથી પીવાનું પાણી ગંદુ જ પાણી, એટલે આટલું ગંદુ પાણી કે જેની હદ ના હોય. તો તમે તમારા કોર્પોરેટર કે તમારા જે પ્રતિનિધિ છે એમની જોડે કોઈ કમ્પ્લેન કે દરખાસ્ત કરી છે? ના, કઈ નહીં કરતા. ઓફિસે જઈએ પણ કઈ નહીં કરતા. ના. એટલે તમે કમ્પ્લેન આપો છો છતાં એના સિવાય એના પછી પણ કોઈ નિવારણ થતું નથી? ના, કઈ નથી થતું. ના, કઈ નહીં થતું. ગટર લાઈન માટે એના 5 ફેરીમાં એને અરજી આલીને આવ્યો છું ગટર લાઈન માટે, કોઈ આવતું નહીં. આપણે આપણા રાજીવ ભવનમાં અહીંયા હા 5 ફેરી જઈને આવ્યો તો કોઈ આવતું નહીં. હવે આવો કે કલાક પછી આવું કોઈ આવતું છે નહીં. તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? મને લગભગ 38 વર્ષ થઈ ગયા. 38 વર્ષ થઈ ગયા. તો 38 વર્ષમાં જે ગટર છે એ કાયમ ભરાય છે કે વર્ષમાં 2 વખત ભરાય છે? વર્ષમાં 4 થી 5 ફેરી. વર્ષમાં 4 થી 5 ફેરી. હા. અને પીવાનું પાણી જે આવે છે એ કાયમ આવે છે? પાણી આવે છે, ગંદુ પાણી આવે છે. હા બેન, એક મિનિટ. બેન તમારું નામ શું? કંચન બેન, આ જે પાણીની સમસ્યા છે તો કેટલા વર્ષથી આ ગંદુ પાણી આવે છે? વર્ષોથી આવે છે કે મહિનાથી આવે છે કે અઠવાડિયામાં એક વખત આવે છે? દર ઉનાળે 12 મહિનાનું 12 મહિના વેઠવું પડે છે. દર ઉનાળે પાણી આવતું જ નથી ને આવે તો ગટરનું ચોખ્ખું પાણી આવતું જ નથી. તો તમે મ્યુનિસિપાલિટી કે તંત્રને કે તમારા જે કોર્પોરેટર છે એમને અરજી આપી પણ કોઈ નથી આવતા. અમને આમ કહીને ઘરે મોકલી દે, તમે જાઓ અમે આવીશું, પણ પાછળથી કોઈ આવતું નથી. તંત્રને અરજી આપી છે છતાંય તંત્ર સાંભળતો નથી. હવે કેમ સાંભળતો નથી એ મને સમજાતો નથી. બેન તમારું નામ શું? આરતીબેન. આરતીબેન, તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? 21-22 વર્ષથી રહીએ. બેન આરતીબેન 21-22 વર્ષથી રહે છે. તો આ પાણી જે સમસ્યા છે એ કેટલા વર્ષથી અહીંયા છે? 10 થી 12 વર્ષથી પાણી બિલકુલ નહીં આવતું. થોડું પાણી આવે છે, એમાં પેલું આપણે આવે છે ગટરનું પાણી આવે છે. અને પીવાનું પાણી ચોખ્ખું આવે છે ગંદુ આવે છે? બસ માં છે નહીં આવતું, ચોખ્ખું પાણી આવતું છે નહીં. આ ગટર બી કેટલી ભરેલી ગટર પડી છે 4 દિવસથી, પણ કોઈ સાફ કરવા માટે કોઈ આવતું છે નહીં. કોર્પોરેટર કોઈ સાંભળતું કોઈ છે નહીં. કોર્પોરેટર પણ સાંભળતા નથી. આ કોઈ તું સાંભળતો મહિના 30,000 ચાલીમાં ગંદી રહે છે. રોજના માટે ગટરો ઉભરાય છે, ગંદુ પાણી આવે છે, બાળકો બધા બીમાર રહે છે. એમ કોઈ અમારું કોઈ કંપની સાંભળતું નથી. પણ આ કંપની સાંભળવા માટે આ ચાલીનો સુધારા કરવા માટે છે. પીવાનું પાણી બહુ ગંદુ બી આવે છે. બીમાર છે બધા છોકરા હતા ઘરોમાં, પણ કોઈ અમારું પબ્લિક સાંભળતું નથી. ફરિયાદ અમારી ચાલી વાળા 25 મહિલા જેને ફરિયાદ કરી આયા, પણ કોઈ અમારું સાંભળતું નથી. શું કામગીરી કરવામાં ખાલી આવીને જોઈને જતા રહી છે. અહીંયા અમારા ગંડોતું પાણી પીવાનું, પછી અમારા છોકરા નાના લઈને ક્યાં કરી જવાનું? એ તમાકો ફરિયાદી કરવા જતા સુનતા નહીં અમારી ફરિયાદી.
અમારી આ ચાલીમાં છે મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ શંકર જમાદારની ચાલી. અહીંયા 5 વર્ષથી ગટર ભરાય છે, 5 વર્ષથી, અને 5 વર્ષથી હજુ સુધી કોઈ એનું નિકાલ આવતું નથી. કેટલા ઉમેદવારો આવ્યા ગયા, જીત્યા હાર્યા, પણ આનો કોઈ નિકાલ થતો નથી. અમારી ગટર એમને એમ છે, ગટર તો ગટર, પીવાનું પાણી પણ ગંદુ આવે છે, અને પથ્થર તો નામથી નથી. મ્યુનિસિપાલિટીમાં ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી. તો અમારે કોને સંભળાવવું? મારે ખાલી અમારા પ્રતિનિધિને આટલું જ કહેવું છે કે અમારો આ પ્રોબ્લેમ છે ક્યારે સોર્ટ આઉટ થશે? 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષ? બસ મને આટલું ખાલી કહી દો કે અમારી આ પ્રોબ્લેમ ક્યારે સારી થશે, તો અમે ત્યાં સુધી રાહ જોઈએ.